સુરતમાં વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં હીરામંદીની અસર દેખાઈ રહી છે. હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા છે. ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે, પણ ખરીદવા માટે કોઈ આવતું નથી. છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે. તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી છે. કોઈએ નાના મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે. વરાછા વિસ્તારમાં મહાદેવનગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપના ગોડાઉનો આવેલા છે, જે હાલમાં હીરા ઘસવાની ઘંટીથી ઉભરાઈ રહ્યા એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય, એ માટે જરા રફ વેચાતી ન હોય. એ પ્રમાણે ત્યારે તો જેવા વેપારી કોઈની પાસે 2000, કોઈની પાસે 3000, કોઈની પાસે 500-600 ઘંટી એવું હોય છે. આમ નવી ઘંટીનો પ્રાઇઝ હોય છે 15 થી 17. જૂની ઘંટીનો હોય છે 5-6 હજાર, 5-6 હજાર.